પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમજ વિશિષ્ટ પદવી હાંસલ કરનારા લોકોને સન્માનિત કરાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર રાજપૂત સમાજ, રાજપૂત યુવા સંઘ અને રાજપૂત મહિલા સંઘ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પોતાની સિદ્ધિ માટે પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો। વાડી પ્લોટ રાજપૂત ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાતિના 72 જેટલા વિદ્યાર્થીઓને જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરાયા હતા, તેમજ વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરેલા જ્ઞાતિના 11 જેટલા મહાનુભાવોને પણ સન્માનિત કરાયા હતા। પોરબંદર રાજપૂત સમાજમાંથી રાજદીપસિંહ જેઠવા આજ રોજ પોરબંદર રાજપૂત સમાજની અંદર દર વર્ષની જેમ જે સરસ્વતી સમારંભ હોય કે જે વિદ્યાર્થીઓને અમે તેજસ્વી તારલા તરીકે નાના બાળકોથી લઈ અને અલગ અલગ રાજપૂત સમાજમાંથી સિદ્ધિઓ મેળવેલી હોય તથા કોલેજ 10મું ધોરણ 12મું ધોરણની અંદર સારા ઉચ્ચ માર્ક્સે આવ્યા હોય તેનું સન્માન વિદ્યાર્થી સન્માન સમારંભ અમે રાખેલો હતો અને તેની અંદર આજરોજ પોરબંદરની અંદર એમાંથી અમારા એસપી સાહેબ શ્રી મુખ્ય મહેમાન તરીકે હતા અને બધા સ્ટુડન્ટને એમને પ્રોત્સાહિત કર્યા ને એની સાથે અમારા જે અહીંની છોકરાઓની જે ટીમ છે તેમને પ્રોગ્રામ આખો બનાવેલો અને અમે બધાના આભારી છીએ। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ઉપપ્રમુખ ભગીરથસિંહ જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, યુવા પ્રમુખ સૂર્યદીપસિંહ જાડેજા તેમજ શિક્ષણ સમિતિના અનિરુદ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જેઠવા, બ્રિજરાજસિંહ રાણા, બલવીરસિંહ જેઠવા અને વિરેન્દ્રસિંહ જેઠવા સહિતના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે અતિથિ વિશેષ તરીકે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।